તો મિત્રો ઘણા બધા લોકો મને પૂછી રાખે છે કે ડૉક્ટર સાહેબ આપણે મોઢાનો ઉપયોગ જે છે એ આપણો પોપટ હોય છે ત્યાં સામેવાળો કરી લે છે, પછી આપણે જે પાંજરું હોય ત્યાં આપણે મોઢાનો ઉપયોગ કરીને લબાલબ સાંટી લઈએ છીએ. પણ મેં જોયું છે કે અમુક લુખાવ એવા હોય છે જે પાછળનો ભાગ એ ન મૂકતા ન્યાય તે આમ જીભનો ઉપયોગ કરીને કીરે રાખે છે. તમે ન્યા હું મજા આવતી છે એલા, એ કંઈક થોડીક તો શરમ કરો, એ કંઈક કરવા ત્યાં કંઈક મોઢાનો ઉપયોગ કરવા જેવી જગ્યા છે એલા. એટલે જે નેચરલ પાર્ટ આપેલો છે ત્યાં રમો ને એમ કહેવાનું મારું. તો એનો શું ફાયદો છે એ જણાવી દો ને ડૉક્ટર સાહેબ. તો હું તમને જણાવી દઉં કે જેવી રીતે આપણો પોપટવાળો ભાગ હોય ને, એટલે કે ટોપાવાળો ભાગ પોપટનો, ત્યાં કોઈ આમ અડે અથવા તો પાંજરું હોય એક નાનો આમ તો ગાંઠ જેવો ભાગ હોય, તો એ ગાંઠ જેવા ભાગ જે છે ત્યાં કોઈ મોઢાનો ઉપયોગ કરી લઈને તો થોડીક ઉત્તેજના આવે એમ. તો તમે જાણીને હેરાન થઈ જાઓ કે આપણો જે પાછળનો ભાગ હોય છે એટલે કે ગુદા માર્ગ હોય છે એની આજુબાજુ કોઈ જીભનો ઉપયોગ કરે અથવા તો મોઢાનો ઉપયોગ કરે અને ત્યાં રમે રાખે તોય તે સામેવાળી જે હોય છે એને ઉત્તેજના ચડે છે બોલો. તો એટલા માટે બધા લોકો જે છે એવું કરતા હોય છે. પણ એલા એવા હુઘરા વેડા ન કરવાના હોય, સુધરી જાવ એમ મારું કહેવાનું છે. એલા જે કરવાનું છે એ કરો ને એમ મારું કહેવાનું છે. ત્યાં હું સોટી પીડ્યા છો, નવું નવું કરવામાંથી ઉછીના ના આવતા. એલા જે ધંધામાં ધ્યાન દો ને એમ મારું કહેવાનું છે. એ કંઈ નેચરલ જગ્યા થોડી છે એલા, એ મળ કાઢવાની જગ્યા છે એમ મારું કહેવાનું છે. ત્યાં મોઢાનો જીભનો ઉપયોગ કરીને તમારે જાવું ક્યાં એમ મારું કહેવાનું છે. હારો હાવ આવું ન હોય એ ભાઈ.